તો મિત્રો આપણે અહીંયા સ્ટે કરીએ તો અહીંયા જુઓ એટલા ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ છે ને વાત મળીએ. અને અહીંયા છે ને મિત્રો આ ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ છે તો એને આ ફૂલ લાગે આ જુઓ આ ટાઈપનું આવું ફૂલ લાગે અને આ ફૂલ રહ્યું ને એ મિત્રો રાત્રે જ ખીલાય. હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો સવારના રામ મારા બધા ભાઈઓને વાગી ગયા છીએ 7:30 અને આપણે રાત્રે અહીંયા અમારે બેનને ત્યાં રોકાણા હતા તો એ સવાર પડી ગઈ છે. સરસ મજાનું નાહી નાખ્યું છે તમે જુઓ. અને એક મસ્ત કહેવાય નાળિયેરની ગેલેરી છે અહીંયા એકદમ મિત્રો પ્લેસ જુઓ ને આ જગ્યા આહા એકદમ સુકૂનવાળી એકદમ સરસ મજાની તમે જુઓ. કહેવાય ને એક નંબર છે જગ્યા. મિત્રો કેવા મસ્ત સરસ ગુલાબ છે જો. ગુલાબના ફૂલ છે એકદમ સરસ મજાના જો. એકદમ સરસ આ ગાર્ડન છે મસ્ત આમ ગ્રાસ ને ફાઇકસ ને જો તમે ઓમણીકા બી જોઈ શકો છો જો. એકદમ સરસ મજાની જગ્યા છે અને મજા આવી જાય. રેબિટ. તો મિત્રો આપણે અહીંયા સ્ટે કરીએ તો અહીંયા જુઓ એટલા ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ છે ને વાત મળીએ. અને અહીંયા છે ને મતલબ બહુ આવ્યા છે ડ્રેગન ફ્રૂટ બી તમે જુઓ કેટલા વળ્યા જુઓ. ખૂબ છે એકદમ માલ આવ્યો છે ખૂબ. મિત્રો કચ્છની અંદર તમે જુઓ આ હે ને આ ખેતર છે અને ખેતરની બાજુમાં કેવડો મોટો આ હે આખું પાછું કહેવાય ને કે એકદમ પથ્થર. તો મિત્રો આપણે અહીંયાથી ફરી નાખ લાવીને બેઠા અહીંયા એ જો હિંચકા લોકેશન તો એક નંબર. મિત્રો આ ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ છે તો એને આ ફૂલ લાગે આ જુઓ આ ટાઈપનું આવું ફૂલ લાગે અને આ ફૂલ રહ્યું ને એ મિત્રો રાત્રે જ ખીલાય. અને ફૂલ કેવું થાય ખબર એ બે વેચવાનું આ ઓનાથી મોટું આવડું ફૂલ નીકળાય જો. તો અત્યારમાં અમારે કાકા આવી ગયા છે વાડીમાં જમાયા છે અત્યારમાં ખબર સવારનો નાસ્તો કરવા. એ પાછો છે ને ખબર આ જો શકું લઈને લો હવે મુહૂર્ત ના દઈશું. અહીંયાથી છે કાપો વસ્તુ ઉડાડો આમ હા આમ નાનું મનાલો ને મોટું તમે રાખો. મોટું હોય કે ના ખાવાની તો કાપીને મિત્રો વાઈટ ગેસ લગભગ 9:30 આપણે રિટર્ન આવી ગયા હો ત્યાંથી અને બસ પછી પહોંચવા થયા હા. તો લગભગ 50 કિલોમીટર જેવું બાઇક ચલાવી નાખ્યું છે ને હવે થોડી વાર અહીંયા રૂકી અને થોડી વાર મિત્રો બાઇકમાં છે ને 50 કિલોમીટર બાઇક રાખે એટલે થોડો થાક લાગે એટલે હવે થોડી વાર 10 મિનિટ બેસો ને વળી પાછા અહીંયાથી ભચાઉ સ્ટે કરવાનું છે કેમ કે આજ બપોરનું ખાવાનું આપણે ભચાઉ છે અમારે બેનને ત્યાં. તો મિત્રો આપણે છે ને અહીંયાથી રિટર્ન થઈ ગયા ભચાઉ આપણે જમી અને નીકળી ગયા અને પહોંચ્યા છે લાકડીયા દિશે જ આગળ. તો 1:30 વાગી ગયા છે. જોકે એટલી બધી ગરમી તો નથી પણ બાઇક ચલાવવાની મજા આવે રહી છે એકદમ પણ. લાકડીયાથી સેજ આગળ છીએ આપણે. તો
તો મિત્રો વાગ્યા છે 8 ને આપણે પહોંચવા આવ્યા છીએ આડેહર હોટલમાં રોકાણા છે ચા પીધી પાણી પીધું હવે વળી પાછા આપણે અહીંયાથી આગળ વધશું તો મિત્રો વાગ્યા છે 3 અને આપણે કોણ આડેહર આજુબાજુમાં જ છીએ તો મિત્રો કચ્છની અંદર વરસાદ એકદમ સાવ મતલબ ઓછો હતો ઓલી બાજુ આપણે બાજુ યાદ આવી પણ એનાથી આપણે હમણાં કાંઈ જે આડેહર બાજુ તો અહીંયા જો વરસાદનું પાણી કેટલા ભરેલા પડ્યા જો ને તમે ચારે તરફ જો એકલું પાણી હે શું ભરેલું પડ્યું એ બાજુ મિત્રો એકદમ વરસાદ હાવ ઓછો છે હાવ એટલો બહુ ઓછો વરસાદ છે ભાઈ અને અમારા ભીખા કાકાને દુખાવો થતો હતો એટલે મેં ઉપર આશા પોતાને કે મને દુખાવો થાય છે એટલે તો મિત્રો વાગ્યા છે 4:15 ને આપણે પહોંચી ગયા છીએ ક્યાં વારે અને હજી તો ઘર અહીંયાથી 50 કિલોમીટર દૂર છે હજી લગભગ 1 કલાક પાકો એટલે 5:30 ની ગણતરી આપણે રાખવાની થાય આ હોટલે રોકાણા છે ચા પીવી છે નશો ઉતરી ગયો બાઇક હાંકીને 50 કિલોમીટર બાઇક હાંકે એટલે આપણે થાકી જઈએ તો અહીંયા ચા પીવા રોકી ગયા આપણે જો ઓર રમકડા લાયો આદે બસ આદરા હે તો મિત્રો આપણે પહોંચી ગયા અહીં ઘરે કેટલા વાગે પહોંચે ખબર 6:30 વાગે પહોંચી ગયા અને મિથુન ટીમીની ચેવા રાજી થયા જો ટેમ્પા લાય એટલે ને તો શું છે બોરીલા તો મિત્રો 3 દિવસની અંદર આપણે બાઇક કેટલું ચલાવ્યું ખબર 900 કિલોમીટર બાઇક ચલાવીને આપણે પેટ હે ખાવું છે શું ખાવું છે